લવ જેહાદ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદે રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે। લવ જેહાદ ગુબ્બારું નહીં પણ હકીકત છે, વીએચપીનું આ કહેવું છે। રાજકોટ જ નહીં, ગુજરાતભરમાં અનેક યુવતીઓને ફસાવાય છે। ઇન્દ્રનીલ રાજ્યગુરુને સંઘ એવો રંગ ચડ્યો છે। આઈ લવ મોહમ્મદના પોસ્ટર પર પણ વીએચપીની પ્રતિક્રિયા। પોતાની રીતે કોઈ બંદગી કરે એનો કોઈ વિરોધ નથી। જાહેર માર્ગો પર પોસ્ટરો લગાવવા યોગ્ય નથી। બહિયલ ગામમાં જે થયું એનો જ ભાગ હતો। જેહાદીઓ સામે કડક કાર્યવાહી થાય તેવી સરકારને વિનંતી છે। ઇન્દ્રજીલભાઈએ જે નિવેદન આપ્યું છે લવ જેહાદના સંદર્ભમાં, પણ ઇન્દ્રજીલભાઈને ખબર નથી કે રોજે રોજ લવ જેહાદના પ્રોબ્લેમ બની રહ્યા છે। એ ગોબારો એ બોલી રહ્યા છે, એ ખોટું બોલે છે। રોજના પ્રશ્નો રાજકોટમાં છે, પૂરા ગુજરાતભરમાં આ પ્રશ્ન બની રહ્યા છે। અને જ્યારે એ નવરાત્રિમાં પણ આપણે કીધું છે કે ભાઈ જેને ગાવું હોય અને તિલક કરી ગૌમૂત્ર સાથે છંટકાવ કરીને આવવું જોઈએ, અને આપણી બેન દીકરીઓને ઉઠાઈ જાય છે, લવ જેહાદ કરી રહ્યા છે। એના સંદર્ભમાં એમને પણ એમનો જેવો રંગ એવો સંઘ, એ લોકો જેની સાથે બેઠા છે એટલે એમનો સંઘ જે છે, એટલા માટે એ આવા નિવેદનો કરશે। ઉત્તર પ્રદેશમાંથી આ માહોલ આઈ લવ યુ મોહમ્મદનો ચાલુ થયો છે। આ બેનર લાગે, એનું નામ લે, અમારે કોઈ એતરાજ નથી, પણ અમારો એતરાજ એ છે કે એ રોડ ઉપર સડકો ઉપર આવી અને હિન્દુઓને પરેશાન, હિન્દુઓને ટાર્ગેટ કરે છે। અને એના માટે અમારો એક સરકારને પણ અમારું નિવેદન છે કે આવા તત્વોને દબાઈ દેવા જોઈએ। આ જેહાદી તાકાત ઊભી થઈ રહી છે, એના સંદર્ભમાં એને દબાઈ દેવા જોઈએ। આ જ ઘટના બહિયલમાં બની, આ જ રીજન ઉપર બની હતી, અને કોઈ પણ એ ઉપાસના એમની પદ્ધતિ જે છે એ અમારે કોઈ નથી, એમના વિસ્તારમાં કરે બધું જ। અને હમણાં ધીરે ધીરે આજે પણ મને જોવામાં આવ્યું કે આઈ લવ યુ મહાદેવ, એ તો થવાનું છે, હિન્દુ વિસ્તારમાં કરે છે। અને મહાદેવ હિન્દુઓનું પેલું એ છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે।